ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. અમારા ચોથા મિની વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત. બહાર નીકળીને જોયું તો ચા ને નાસ્તો કમ્પ્લીટ હતો. ચા નાસ્તો કરીને સીધા જ નીકળી ગયા બોટાદ જવા. આજે બોટાદ જવાનું છે એટલે હું આજે એકલો છું. આજ કિયાનસીની મમ્મી આવી નથી એટલે આજે આપણે એકલા જ જવાનું. હા મિત્રો, આવી ગયું બોટાદ જવાનો હાઈવે રોડ. અહીંયાથી જવાય છે બોટાદ पालियाद और अभी सड़ गए हम हाईवे रोड और यहाँ जा रही है 2 कुल बस और ये आ गया है पटेल हीरो शोरूम और यहाँ से आगे थोड़े ही बाद सामने आती है कॉलेज और कॉलेज से सीधा निकल जाते हैं हम और ये आ गया बोटाद का मार्केटिंग हेड जूना. મિત્રો, બોટાદમાં બાપુ ભેગા થઈ ગયા છે. 21 ગાયોને પગપાળા દ્વારકા હાલીને લઈ ગયા હતા. તો 21 ગાયો આ 2 આઈસરમાં બેસી ગઈ છે અને બોટાદ પહોંચી ગઈ છે પાછી. જે 19 દિવસ થયા હતા દ્વારકા પહોંચતા એ પાછી પહોંચી ગઈ છે બોટાદ. આ જોવા મળે છે. તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છે મેં કારખાને. હવે દાદરો ચડવાના પાછા આપણે 2 માળ આજે તે પાછા ઘંટીએ પહોંચી જાય. સાફ સફાઈ કરીને હીરા લઈને બે જાય. આજે બોલાવવાની છે બાકાજી કી પડી જાય હાંજ મિત્રો. ને હવે જવાનું છે ઘરે. ટિફિન લઈને આપણે વ્યા નીચે જવાનું સીધું ઘરે. ત્યાં આવી ગઈ વેશમાં હનુમાન દાદાની દેરી. અહીંયાથી જરાક આગળ નીકળે ત્યાં હોટલ 4 વ્હીલ પડી છે કેટલા ટાઈમથી. એ પાછી રાંડો જ બાંધી છે. જેને ખબર હોય જરાક કોમેન્ટ મારી દીજો. અને આ આવી ગયું છે આપણું બોટાદ લવ બોટાદ હોટલ. અને આ આવી ગયું છે મિત્રો આપણે મસ્સાણી મેલડીમાંનું મંદિર. અને અમે પહોંચી ગયા છીએ આપણે ઘરે. પછી આવી ગયા कियांसी लेके बाहर घूमने थोड़ी देर में और कियांसी फिर कियांसी को थोड़ी देर साइकिल घुमा रही घर पे. फिर घर पे मज़ा नहीं आई इसलिए मैं और कियांसी साइकिल लेके आ गए जीआरडीसी में. फिर थोड़ी देर कियांसी ने साइकिल घुमाई जीआरडीसी में. પછી પડી ગઈ હાન ને હવે એક જગ્યાએ જવાનું તો પેંડા ખાવા એટલે પેંડા ખાવા જઈએ. અને જો આ તાઈને બાકાજી કે બોલાવે છે 10 પેંડા ખાઈ જ જાય છે. અને આ તો જો આપણે વસોડી દીધા પછી 2-3 પેંડા પછી સીધા જ ઘરે આવી ગયા છઠ્ઠીમાંથી. કિયાનસી હાટો ફૂગો લઈને. ચાલો મિત્રો, બાય બાય. મિલતે હે કલ નેક્સ્ટ વ્લોગ में. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા જાજો.